બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય। થોડું શોર્ટકટમાં એટલે કે પાછી સાંજે આપણે રાસલીલા પાછી લેવાની પણ છે। તમે બધા રમવાના બહુ શોખીન છો, થાકો એમ નથી, રાતના 12 વગાડી દો એમ છો, પણ પાછી કથા પણ આપણે આગળ વધારવાની છે। તો કથાનો જે દોર છે એ આપણે સૌ આગળ વધારી એ પૂર્વે હું વિનંતી કરીશ સર્વપ્રથમ બહેનોને કે તમારા આ જે મુખરૂપી મશીન છે ને એને બંધ જ રાખજો, તમારા મુખને જરા વિરામ આપજો, કારણ કે રમવામાં પગનું કામ હોય, ધૂનમાં તાલીનું કામ હોય, અને ધૂન પછી જે છે ને તમારું મોઢું એને ખૂબ વિરામ રાખવાની જરૂર હોય। ભાઈઓ જો કેવા શાંતિથી બેઠા છે, એને કઈ કેવું પડે મારે? જો એક અવાજ આવે છે, હવે તમે બધા રમીને બેઠા, અવાજ થઈ ગયો ને? થઈ ગયો ને? બરાબર છે। એક કવિ કહેતા હતા કે બેનોનું અને કાબરનું બેનું હરખું હોય, પણ અમારે એમ નથી કેવું। તમે તો બધા જેને કે સુગ્ન શ્રોતાઓ છો, તમારા વિના આ મંડપ જ અધૂરો છે। આ મંડપમાં જો બેનો ન હોય ને તો મંડપ અધૂરો છે। મેં બપોરે કીધું નહીં કે તમે બધા શક્તિના સ્વરૂપ છો બાપલિયા, આ બધું શક્તિનું સ્વરૂપ છે। આ જો અહીંયા રાસ ન રમે તો અમે રાસ કોને રમાડીએ? બરાબર, આમાં જો મોટો ભાગ તમારો જ છે, ભાઈઓનો ભાગ જો એમાં રેડા ખેડા ભાઈઓ જ બેઠા છે, પણ તમારો સમાજ કેવડો છે? એટલે બહેનો જ્યાં હોય ને, અને આમ થયું ત્યારે સમાજમાં આગળ બહેનો જ છે, લેડીઝ ફર્સ્ટ કહે ને બધી વાતમાં, હવે લેડીઝ ફર્સ્ટ જ થઈ ગયા છે। એટલે બહેનો ન હોય તો બધું સોનું સોનું છે ભાઈ, કારણ કે જગતની જનની છે, જેનાથી સંસારની શરૂઆત થાય છે, જગતની જન્મદાત્રી છે, એ માં છે, અને એ શક્તિનું સ્વરૂપ છે। તો આયુ કથા શરૂ થાય એ પૂર્વે અહીંયા હું આપણા કથાના મુખ્ય યજમાન શ્રી મકવાણા પરિવારના વડીલ એવા પાંચાભાઈ સીધાભાઈ મકવાણાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને મકવાણા પરિવારના આગ્રહ અને આમંત્રણને માન આપી અને પધારેલા શ્રી વલ્લભભાઈ ભાદાભાઈ અંટાળા, શ્રી લવજીભાઈ ભીખાભાઈ રૂપાપરા, શ્રી નાગજીભાઈ ભીખાભાઈ અંટાળા, આ ત્રણેય ભાઈઓને હું વિનંતી કરીશ કે જરા તેઓ સ્ટેજની ઉપર આવી જાય। શ્રી વલ્લભભાઈ, શ્રી લવજીભાઈ અને શ્રી નાગજીભાઈ, એમનું મકવાણા પરિવારના વડીલ પાંચાભાઈ ભાવભર્યું સ્વાગત કરવા માંગે છે। તો આ ત્રણેય ભાઈઓ ઉપર આવી જાય। સાથે એવા જ પાંચાભાઈના જીવન સંગીની કે જેના વિના પાંચાભાઈનું જીવન અધૂરું છે, એવા અમારા વડીલ શ્રી સવિતાબેન, નામ પણ કેવું છે સવિતા, વાહ, સવિતા અને કવિતા, સરસ મજાનું નામ છે, એવા સવિતા માળી એવું પણ ઉપર આવી જજો। અને સવિતા માળીની સાથે હું સંગીતાબેન રાજેશભાઈ અંટાળા, ભાવનાબેન ઉપેન્દ્રભાઈ અંટાળા અને સવિતાબેન જ નાગજીભાઈ અંટાળા, સવિતાબેનનું સ્વાગત પાછા સવિતાબેન જ કરશે, એટલે સવિતાબેન, નાગજીભાઈ અંટાળા, આ ત્રણેય બહેનોને વિનંતી કરીશ કે સ્ટેજની ઉપર આવી જાઓ। પાંચાભાઈ દ્વારા વલ્લભભાઈ, લવજીભાઈ અને નાગજીભાઈનું સાલ ઓઢાડી અને ભાવભર્યું સ્વાગત, સાથે સવિતાબેન દ્વારા સંગીતાબેન, ભાવનાબેન અને સવિતાબેન, આ ત્રણેયનું સાલ ઓઢાડી અને ભાવુપૂર્વક સ્વાગત।
સ્વાગત સન્માન અને ભાવભર્યું આજે અભિવાદન છે એનું અહીંયા આપણે સમાપન કરીએ છીએ અને ફરી પાછા આપણે સૌ ભગવાનની આ ભાવમુદિત મનને મુદિત કરતી અને મનને મનમોહનના ચરણોમાં સ્થિર કરતી એવી ભગવાનની આ બાલલીલા કે જે આપણને સૌને ગોવર્ધન તરફ લઈ જઈ રહી છે અને ગોવર્ધનજી મહારાજ આપણે સૌની રાહ જોઈ રહ્યા છે તો આયુ વિનંતી કરીએ मेरा आपकी कृपा से सब काम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है पतवार के बिना ही मेरी नाव चल रही है पतवार के बिना ही मेरी नाव चल रही है हैरान है जमाना मंजिल भी मिल रही है हैरान है जमाना मंजिल भी मिल रही है करता नहीं मैं कुछ भी करता नहीं मैं कुछ भी सब काम हो रहा है हो करता नहीं मैं कुछ भी सब काम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है हो मेरा आपकी कृपा से सब काम हो रहा है तुम साथ हो जो मेरे किस चीज की कमी है तुम साथ हो जो मेरे किस चीज की कमी है किसी और चीज की अब दरकार ही नहीं
किसी और चीज की अब दरकार भी नहीं है। तेरे साथ से गुलाम कुल फाम हो रहा है। तेरे साथ से ये सेवक गुलफाम हो रहा है। अरे मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। 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 बोलो बाल कृष्ण लाल की जय। एकस्त्वमात्मा पुरुषः पुराण सत्यः स्वयो ज्योतिरनन्त आद्यः नित्योऽक्षरोऽजस्रसुखो निरञ्जनः पूर्णोऽद्वयो मक्त उपाधिनो मृतः। સત્ય છે. મને ને તમને પણ ખબર નથી કે કોની કૃપાથી આપણા કામ થાય છે. કોઈને એમ થાય હું કરું પણ હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણતા. હા, ગાડું હાલ્યું જતું હોય ને તો એની નીચે એક કૂતરું હાલ્યું જતું હોય. કૂતરાને મનમાં શું વિચાર હોય? ગાડાને તો હું જ ઉપાડું છું. પણ એ તો સાચા ઉપાડનાર તો બીજા જ કોઈ છે. તો આપણા મનની અંદર ભાવ હોય કે હું કરું પણ હું કરું એ જ અજ્ઞાનતા. એ જ આપણી અજ્ઞાનતા છે કે હું બધું કરું છું. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ તો ભગવાન શ્રી હરિ છે. તેવા એ જ આજે વ્રજવાસીઓને ડગલે અને પગલે ભગવાન બચાવે છે, ભગવાન રક્ષા કરે છે. પણ ભગવાનની લીલાને એ જ વ્રજવાસીઓ સમજી શકતા નથી. સુંદર દિવસો પછી દિવસો વ્યતીત થતા જાય છે. એમાં એક દિવસ હવે બધા વ્રજ બાળકોએ નિશ્ચિત કર્યું છે, નક્કી કર્યું છે કે હવે આપણે કામ કરીએ. દરરોજ આપણે સવારે જઈએ છીએ ને બપોરે તો પાછા ઘરે આવતા રહી છીએ. ભગવાન બધા ગોપ ગોવાળાને કે આપણે કાલે કામ કરવાનું છે. બધા કે શું બોલો ને કૃષ્ણ? કે આમ સવારે જઈને બપોર આવી એમાં મજા નથી આવી. હવે કાલ તો આપણે વનભોજન કરવું છે. હા, તમે બધા ઘેર જઈ તમારા માતાને કહેજો કે સુંદર સુંદર પકવાનો બનાવી આપે. કાલ આપણે સવારે જશું ગાયોને લઈ, ગાયો ચરાવશું. મધ્યાહનના સમયે સુંદર આપણે એ જ વનની અંદર વનભોજન કરશું. બધા ગોવાળોને પ્રસન્નતા થઈ કે સારું કૃષ્ણ, મજા આવશે. કાલ તો આખો દિવસ આપણે ફરશું, ગાયો ચરાવશું. આમે બપોર પછીનો દિવસ જતો નહોતો કાના, તો તે બહુ સારી યુક્તિ કરી કે આપણે કાલ સવારથી સાંજ સુધી
એને વનની અંદર પરિભ્રમણ કરશો. નક્કી થઈ ગયું છે આગલા દિવસે જ કે કાલ તો જશું, બધા પોતપોતાની માતાને કહેશું કે મને આ બનાવી આપો, મને આ બનાવી આપો, મને આ બનાવી આપો. તો આમ એ જ બધા ગોપ ગોવાળો પોતપોતાની ઘેર આવે. કોઈ પોતાની માને કે માં, કનૈયાએ કીધું છે કાલ તો અમારે વનભોજન કરવું છે, તું મને મોનથાળ બનાવી દે. કોઈ પોતાની માને કે મને મેસૂબ બનાવી દે, કોઈ સાટા બનાવડાવ્યા છે, કોઈ લાડવા બનાવ્યા. સુંદર સુંદર બધા પોતપોતાની માને જઈને કહે છે કે માં મને આ બનાવી આપો, માં મને આ બનાવી આપો. એમાંના કોઈ સુદામા નામે કોઈ મિત્ર છે ભગવાનના. હા, પેલા સુદામા ના સુદામા અલગ છે. પેલા સુદામા ભગવાન જયારે વિદ્યા અભ્યાસ કરવા ગયા ત્યારે એમની સાથે વિદ્યાભ્યાસ કર્યો. અહીંયા શ્રીદામા છે કે જેઓ ગોકુળમાં ભગવાનની સાથે જ રહે છે. આ ઘણા બધા ગોપ ગોવાળો છે. એમાં એક ગોવાળનું નામ તો કૃષ્ણ પણ છે. એટલે એવા બધા ગોપ ગોવાળો તો પોતાની માને કહે છે કે માં મને આ બનાવી દે, માં મને આ બનાવી દે. એમાં કોઈ શ્રીદામા નામે પણ ભગવાનના મિત્ર છે. પરિસ્થિતિ થોડી નબળી છે. માને જઈને કે માં, લાલાએ કીધું છે કાલ વનભોજન કરવાનું છે. એટલે એની માં કે દીકરા આપણા ઘરમાં તો કઈ નથી, તો હું તને છે ને કાલ ખાટી છાશ બનાવી દઈશ. સીધામાં કહે ઠીક છે માં, જેવી આપણી પરિસ્થિતિ નથી તો કઈ વાંધો નહીં, ખાટી છાશ આપજો, હું એ લઈ જઈશ. બધા જ ગોપ ગોવાળો જે કઈ આગલે દિવસે વાત બની હતી કાલ તો બધાને વનભોજન કરવું છે, હારે બધું ભોજન લઈને નીકળ્યા છે. સવારથી બપોર સુધી સુંદર ગાયોને ચરાવી છે. સુંદર સુંદર ભગવાન ગાયો ચરાવે છે. હા, ભગવાને ગાયો ચરાવી એટલે ભગવાનને ગોપાલ કહેવાનું છે. આજ ભગવાનના જે નામ છે ભીષ્મ પિતામહ પોતાની મરણ અવસ્થામાં બોલી ગયા છે, જેને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કહેવાય. સુંદર ભગવાન લીલા કરે છે. આગળ ગાયો ચાલી જાય, ભગવાન ક્યારેક પાછળ આવે, ક્યારેક ભગવાન આગળ થઈ જાય, ગાયો પાછળ છે. પણ ભગવાન જયારે પાછળ હોય તો ગાયો પોતાના કાન ચડાવીને જુએ, પાછું વળીને જોયે ભગવાન આવે તો છે ને, અમને મૂકીને ક્યાંય ચાલ્યા નથી ગયા ને. સુંદર સુંદર લીલાઓ ચાલે છે. आगे आगे बछड़े पीछे पीछे ग्वाल, अत्र राग बीच में मेरो मदन गोपाल. आगे आगे बछड़े पीछे पीछे ग्वाल, बीच में प्यारो मेरो मदन गोपाल. आगे आगे बछड़े पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल. क्या खावे बछड़े क्या खावे ग्वाल, क्या खावे बछड़े क्या खावे ग्वाल. ओ क्या खावे बछड़े क्या खावे ग्वाल, क्या खावे बछड़े क्या खावे ग्वाल. क्या रे खावे रे मेरो मदन गोपाल. क्या खावे रे मेरो मदन गोपाल. माखण खावे, माखण कौन खाए? हाँ, छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. क्या खावे गैया क्या खावे ग्वाल,
રે ખાવે રે મેરો મદન ગોપાલ. ઘાસ ખાવે ગૈયા દૂધ પીવે ગ્વાલ. ઘાસ ખાવે ગૈયા દૂધ પીવે ગ્વાલ. ઓ મીઠો મીઠો ઓ મીઠો મીઠો માખન ખાવે મદન ગોપાલ. મીઠો મધુરો માખન ખાવે રે ગોપાલ. મીઠો મીઠો માખન ખાવે મદન ગોપાલ. મીઠો મીઠો માખન ખાવે મદન ગોપાલ. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. अरे छोटो सो मेरो मदन गोपाल. छोटो सो रे मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. प्यारो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटो सो मेरो मदन गोपाल. 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 સુંદર ભગવાન એ જ ગાયો ચરાવતા જાય છે. ગાયોને પણ આજ આનંદ આવે છે. ખબર નહીં શું આનંદ હોય. ભગવાન પ્રત્યે એ ગાયોને પણ પ્રીતિ લાગી છે. એ જ સવારથી બપોર સુધી સુંદર સુંદર એ જ ગોપ ગોવાળોએ ગાયો ચરાવી છે. મધ્યાહન થયો, બપોરનો સમય થયો એટલે ભગવાન કે ચાલો ભાઈ આપણી વાત હતી મધ્યાહન ભોજન કરવાનું છે. ચાલો પેલું ઝાડ છે ને અથડ તળે જઈ આપણે બેસીએ. એ જ છાયડામાં આપણે બધા ભોજનનો આનંદ લઈએ. સુંદર ભગવાન અને જે ગોપગોવાળો છે બધા ત્યાં બિરાજમાન બેઠા છે. બધા પોતપોતાના પાત્ર ખોલે. કોઈની પાસે મોનથાળ છે, કોઈની પાસે મેસૂબ છે. એમાં બધા ગોવાળો ભગવાનને કહે છે કે લાલા તું કઈ લાવ્યો નથી? ભગવાન કહે ના ના મને આજ ઈચ્છા નથી જમવાની. અરે એમ થોડું હાલે કે લાલા લે મારી માએ મોનથાળ બનાવ્યો છે, હાલે થોડોક ચેક. તો ભગવાન કે હારું લાવો તો 5-8 ઢેફલી. બીજો મિત્ર કે મારી માએ મેસૂબ બનાવ્યો, તુંય લાય 5-7. આજ બધાનું ભગવાન ગ્રહણ કરવા લાગ્યા છે. એ સમયે ભગવાન શ્રીદામા સામું જોયું કે અરે શ્રીદામા તમે શું લાવ્યા છો? ખોલો ખોલો તમે આમાં પાત્રની અંદર શું છે? શ્રીદામા કે કન્યા કાંઈ નથી. ખોટું બોલો માં શ્રીદામા, નો દેવું હોય ના પાડી દો, બાકી એમ ખોટું બોલો માં કાંઈ નથી એમ. શ્રીદામા થોડા શરમાણા છે કે આ બધા તો મોનથાળ મેસૂબ આદિ આદિ લઈ આવ્યા છે. આમાં જો મારી ખાટી છાશ બધા જોશે તો કનૈયો તો દયાળુ છે પણ આ બીજા ગોપગોવાળો મારી મસ્કરી કરશે કે આ ઘરમાં ખાવાનું નહીં હોય. માટે એ શ્રીદામા કહે છે કન્યા કાંઈ નથી. ભગવાન કહે છે પ્રેમથી આપો છો કે લઈ લઉં? શ્રીદામાને ભય લાગ્યો છે કનૈયો ક્યાંક હમણાં હાથમાંથી આંચકી લેશે. એ જ સમયે એ જ શ્રીદામા પોતાનું પાત્ર લઈને ભાગ્યા છે. પાછળ ભગવાને દોટ મૂકી, એ શ્રીદામા ભાગો છો ક્યાં? તમારે નો દેવું હોય ના પાડી દો ને, બેસો તો ખરા. પણ સાંભળે કોણ? જ્યાં ભાગે છે તો એ પાત્ર છે ઝલકાવા લાગ્યું, એ જ ખાટી છાશ છે નીચે ઢોળાવા લાગી. ભગવાન જોર જોરથી અરે શ્રીદામા આ છાશ ઢોળાય છે, આટલી ગરમી છે, આટલી સુંદર છાશ ઢોળો છો શું કામ? પીવડાવો તો ખરા થોડીક. શ્રીદામાને થયું કે હમણાં ભગવાન આવીને પકડી લેશે, હમણાં ભગવાન આવીને પકડી લેશે. એ જ સમયે ભગવાન તરફ જોયું તો ભગવાન હજી થોડે દૂર છે. એ જ સમયે શ્રીદામા પોતાની છાશનો જે પાત્ર છે પોતાના મુખ સરસું લગાવી અને ભગવાન એ શ્રીદામા છાશ પીવા લાગ્યા છે.
હવે ઉતાવળે ને ઉતાવળે છાશ પીતા હતા તો બહેનું એવું કે પીવે છે થોડી ને ઢોળાય છે જાજી. ભગવાન થોડીને આવ્યા, નીચે બેહી ગયા, ખોબો વાળીને જે ઢોળાય છે એ છાશ ભગવાન પીવા લાગ્યા છે. હવે આ જ દ્રશ્ય એ જ ભગવાન બ્રહ્માજી જુએ છે કે આકાશ માર્ગની અંદર ભગવાન બ્રહ્માજી વિચરણ કરતા હતા અને જુએ કે મેં તો એવું સાંભળ્યું છે કે ગોકુલ ગામના એ જ નંદ બાવાની ઘેર સ્વયં ભગવાન નારાયણ જન્મ લઈ ચૂક્યા છે. પણ આ કૃષ્ણને જોઈને તો લાગતું નથી કે આ ભગવાન હોય. ભગવાન હોય તો કે આમ કોઈના હેઠી છાશ પીવે? આજ બ્રહ્માને શંકા પડી છે કે આ ભગવાન કૃષ્ણ તો બ્રહ્મ ના હોય, આ તો સામાન્ય મનુષ્ય છે. એ જ બ્રહ્માજી કઈક લાવ પરીક્ષા તો કરું કે આ કૃષ્ણ સાચે બ્રહ્મ છે કે નહીં. પરીક્ષા કરવાનો ભાવ થયો એ જ સમયે ભગવાન અને જે કઈ પણ ગોપ ગોવાળો છે બધા જ હવે કોઈ ઝાડ નીચે વિશ્રામ કરે છે. એ જ સમયે બ્રહ્માજી એમના જે બીજા ગોપ ગોવાળો છે એમને બધાને લઈને અદ્રશ્ય થઈ ગયા છે. આ બાજુ ભગવાનની નિદ્રા ઉડી ભગવાન વિચાર કરે છે કે આ ગોપ ગોવાળો એટલી વારમાં ચાલ્યા ક્યાં ગયા? ત્રેજદરે બ્રહ્મ દ્રષ્ટિ કરે જુએ કે બ્રહ્મા આજે દીકરો ઉઠીને બાપની પરીક્ષા કરી. પ્રગટ તો મારામાંથી થયો છું ને, મારા નાભી કમળમાંથી તારી ઉત્પત્તિ થઈ છે, પણ આ તું મારી પરીક્ષા કરે છે. પણ ઠીક છે બ્રહ્મા. એ જ સમયે ભગવાને એટલા જ ગોપ ગોવાળો એટલી જ ગાયો પોતાના સ્વરૂપની અંદરથી જ પ્રગટ કર્યા છે. દિવસો પછી દિવસો વ્યતીત થયા છે. બ્રહ્માજી જયારે પરીક્ષા કરવા આવ્યા ત્યારે તો એ જ બધા જે ગોપ ગોવાળો છે 4-5 વર્ષના હતા. યાદ રાખજો કેટલા વર્ષના છે? અમુક 4 વર્ષના, અમુક 5 વર્ષના, બધા હરખા તો ન હોય ને. એટલે 4-5 વર્ષના એ જ બધા ગોપ ગોવાળો છે. એટલે ભગવાને જોયું કે બ્રહ્મા આવીને મારી પરીક્ષા કરે છે, એટલે એ જ ભગવાને પોતાના સ્વરૂપની અંદરથી બીજા એવા જ ગોપ, એવા જ ગ્વાલ, એવી જ ગાય, એવા જ બધા બાળકો. એટલું જ નહીં, એ ગાયના ડોકની અંદર જે ઘંટી બાંધેલ હતી એનું સ્વરૂપ પણ ભગવાને સ્વયં પોતાની અંદરથી પ્રગટ કર્યું છે. લાકડીમાં પણ ભગવાન કૃષ્ણ છે, ગાયમાં પણ ભગવાન કૃષ્ણ છે, ગોવાળમાં પણ ભગવાન કૃષ્ણ છે. બ્રહ્મા આવીને જે વ્રજ બાળકો છે બધાને પોતાના બ્રહ્મલોકમાં સુવડાવી દીધા છે. પણ આ જ અનુભૂતિ કઈક અલગ જ છે. સાંજે એ જ વાછડું જો એની માને ધાવતું હોય તો ગાયને કોઈ ભાવ નહોતો થતો, પણ આજ તો એ જ ગાયને પણ ભાવ થાય છે કે આજ તો મને શું આવો આનંદ આવ્યો કે વાછડાને ધરવામાં આવો આનંદ તો મને ક્યારેય નથી આવ્યો. ગોપી દરરોજ પોતાના બાળકોને જમાડે, પણ આજ બાળકને જમાડે છે તો કઈક અલગ જ અનુભૂતિ થાય છે. સાક્ષાત બ્રહ્મને જમાડતો એવો ભાવ થાય છે. એ જ ગાય પણ પ્રસન્ન થઈ અને પોતાના દૂધની ધારાઓ વહેવા લાગી છે. સુંદર એ જ ભગવાન બધી જ ગાયોનું દૂધ પાન કરે છે, બધી જ ગોપીઓના પણ પૈપાન કરે છે. આવી કથા છે. દિવસો પછી દિવસો વ્યતીત થવા લાગ્યા છે. એક દિવસ બ્રહ્માજી વિચાર કરે કે લાવ હું આ બધાને લઈ આવ્યો તો છું, પણ જઈને જોઉં તો ખરા કે વ્રજમાં શું હાલત છે. એ જ સમયે બ્રહ્માજી આવીને જુએ તો એવા જ ગોપ, એવી જ ગાયો. એ સમયે બ્રહ્માજીને પોતાની ભૂલનો પશ્ચાતાપ થયો છે. ભગવાનની સમક્ષ આવી બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી છે. બ્રહ્મ ઉવાચ એકસ્ત્વમાત્મા પુરુષઃ પુરાણ સત્યઃ સ્વયો જ્યોતિરનંત આદ્યઃ નિત્યોક્ષરો બસ્ર સુખો નિરંજનઃ
પૂર્ણોદ્વયો મુક્ત ઉપાધિતો મૃતઃ. બે હાથ જોડીને બ્રહ્માજી સ્તુતિ કરે છે કે ભગવાન ક્ષમા કરજો, આજ તમારો દીકરો ઉઠીને તમારી પરીક્ષા કરી. એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે કે બ્રહ્મા, તમને અભિમાન છે કે આપે આ સૃષ્ટિનું સર્જન કર્યું? મેં તમને વાત કરી હતી ને કે કોઈ માણસની આમ એનાથી મોટો માણસ આવે ને એટલે માણસનું અભિમાન ઓગળી જાય. આજ બ્રહ્માજી સેનાદેવ છે, સૃષ્ટિના સર્જનનું કામ કોણ કરે? બ્રહ્માજી, કે જીવોને ઉત્પન્ન કરે. પણ આજે જ બ્રહ્માજીએ જોયું તો ભગવાન કૃષ્ણે સ્વયં એવા જ ગોપ, એવી જ ગાય પોતાના અંદરથી જ પ્રગટ કર્યા છે. એટલે બ્રહ્માનું જ્ઞાન પણ ઓગળ્યું. બ્રહ્માને એમ હતું કે અત્યાર સુધી હું જ માત્ર સજીવોની ઉત્પત્તિ કરું છું, પણ આ જોયું તો એ જ બ્રહ્માનું જ્ઞાન ઓગળ્યું છે. એ સમયે ભગવાન કહે કે બ્રહ્મા, તને શંકા પડી હતી કે હું બ્રહ્મ છું કે નહીં, પણ બ્રહ્મા, તું તો સ્વયં તારું 100 વર્ષનું આયુષ્ય ભોગવે, તું ખુદ જાણે છે કે આવા કેટલા બ્રહ્મા છે. એ સમયે ભગવાન કૃષ્ણએ આજ્ઞા કરી તો એવા તો અસંખ્ય બ્રહ્મા આવી અને ભગવાનની સમક્ષ હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા છે. બ્રહ્માજી જુએ કે આ શું ભગવાન? કહે કે હા બ્રહ્મા, આવી કોઈ એક પૃથ્વી નથી. આપણને માણસને એમ થાય કે મારું મારું મારું. એક શેઠ હતો, શેઠે બહુ મોટી દુકાન બનાવી. દુકાનમાં જી આવે ને અભિમાનથી કે જો ભાઈ મારી દુકાન, જો ભાઈ મારી દુકાન. અહીંયા આટલા રૂમ છે, અહીંયા આટલા રૂમ છે, અહીંયા આ વસ્તુ રાખવાની છે, અહીંયા આ વસ્તુ રાખવાની છે. એમાં કોઈ એક વ્યક્તિ આવે છે, આવીને જુએ તો શેઠમાં અભિમાન છે કે મારી દુકાન, મારી દુકાન, મારી દુકાન. એટલે પેલો ભાઈ કે ભાઈ તારી દુકાન તો બહુ સારી છે, પણ તું એક કામ કર, મેં છે નવું હેલિકોપ્ટર લીધું છે, તું મારી યારે હાલ. તે મને તારી દુકાન બતાવીને તો મારી કઈક ફરજ બને. મેં નવું હેલિકોપ્ટર લીધું છે તો હું તને હેલિકોપ્ટરમાં બેસાડી અને હું તને પરિભ્રમણ કરાવું આકાશ માર્ગમાં, ચાલ. પેલો શેઠ કહે કે સારું, ચાલો, હેલિકોપ્ટરમાં બેસવા મળશે. એટલે પેલા ભાઈને લઈ ગયો હેલિકોપ્ટરમાં. ખૂબ ઊંચે 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 પેલા પાયલોટને કહે કે આ હેલિકોપ્ટર જ્યાં સુધી ઊંચું જાય ત્યાં સુધી જવા દે. ઊંચે જઈને પેલા શેઠને પૂછે કે ભાઈ શેઠ, જરા આમ નીચે જોવો જોઈએ બારીમાંથી. શેઠે આમ નીચે જોયું કે હવે આમાં મને જરાક તમારી દુકાન દેખાડો જોઈ. તો ઈ જ શેઠ એના જ મોઢે કે અરે ભાઈ, આવડું મોટું વિશ્વ, એમાં આવડું મોટું સિટી, એમાં આવડા મોટા એરિયા, એમાં મારી નાનકડી દુકાન દેખાય કે? તો કે અત્યાર સુધી શું માથે લઈને ફરતો? મારી દુકાન, મારી દુકાન, આટલી મોટી જગ્યા છે, આમ તેમ. હવે ભગવાને આવડું મોટું વિશ્વ બનાવ્યું તો એની ક્યાંયમાં છાપ નથી કે મેં બનાવ્યું છે. તું એક તારી ખાલી નાનકડી એમથી દુકાનમાં બધું માથે લઈને ફરે છે કે મારી દુકાન, મારી દુકાન. તો એ જ ભગવાન આજ બ્રહ્માને કહે છે કે બ્રહ્મા, તને એમ હતું કે તે સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ તું રચના કરે છે, પણ બ્રહ્મા તારા જેવા તો બીજા કેટલા બ્રહ્મા છે. હા, એક પૃથ્વી નથી, વૈજ્ઞાનિકો પણ પાર પામી શકતા નથી. આને તો માત્ર એક જ પૃથ્વી કહેવાય. આવી તો ઘણી ગેલેક્સીઓ છે કે જે બહાર ગયા હોય પૃથ્વી, એને ખબર હોય કે આ પૃથ્વી પણ હવાની અંદર તરે છે. એ જ સૌરમંડળનું ચક્ર આજે પણ એ પૃથ્વી લગાવે છે. તો આવી તો કેટલી પૃથ્વી છે, એવા તો કેટલા સૂર્ય છે, એમાં કેટલી ગેલેક્સીઓ છે કે આપણે તો જે એક જ ગેલેક્સી જોઈ છે એની બહાર તો આપણે નીકળી જ નથી શકતા. આપણી તાકાત બહારની વાત છે. જો કોઈ વૈજ્ઞાનિક એવી શોધ કરે કે જે પ્રકાશના કિરણોની માફક દોડતું થાય તો આપણે ગેલેક્સીને પાર પામી શકીએ. તો વિચાર કરો કે હવે ભગવાનની સૃષ્ટિનો આપણે પાર પામી શકીએ?
વૈજ્ઞાનિકો પહોંચી શકે, ચંદ્ર ઉપર પહોંચી શકે, મંગળ ઉપર પણ કદાચ પહોંચી શકે, પણ એ જ વૈજ્ઞાનિક સૂર્ય સુધી હજી સુધી પહોંચી નથી શક્યા. તો સૂર્ય તો હજી નજીક છે, આનાથી દૂર તો હજી ઘણી ગેલેક્સીઓ છે. તો આવી સુંદર ભગવાનની રચના છે. બ્રહ્માજીને કહે કે બ્રહ્મા અભિમાન ન કરો, આપ જેવા તો કેટલાય બ્રહ્મા છે, કેટલી પૃથ્વી છે, બધું જ મારા અંદરથી પ્રગટ થયું છે. મને જ ઈચ્છા થઈ હતી કે એકમાંથી અનેક થાવ, મારી જ ઈચ્છાથી જ બ્રહ્મા તમારો જન્મ થયો છે. પણ કઈ વાંધો નહીં, બ્રહ્મા તમે પરીક્ષા કરી તો આજે સમગ્ર વિશ્વને પણ એક સારો સુંદર બોધ મળ્યો છે કે પોતાની શક્તિનો, પોતાના પદનું અભિમાન ન કરવું જોઈએ. પ્રસન્ન છું બ્રહ્મા. એ સમયે બ્રહ્માજી પોતાના લોકમાંથી એ જ જે ગોપ છે, ગોવાળ છે, વાછરડાઓ છે, બધાને પાછા એ જ ઝાડની થડ તળે પધરાવે છે. બ્રહ્માજી ભગવાનને સુંદર નમસ્કાર કરીને અદ્રશ્ય થયા છે. હવે થોડીક વાર થઈ તો એ જ બધા વ્રજ બાળકો આળસ મેળીને ઉભા થયા. હવે પેલા કનૈયા કે કનૈયા, મોહનથાળ બહુ ખવાઈ ગયો, નિંદર સારી આવી ગઈ, ખબર ન પડી કેમ આ બપોરની હાઈન થઈ ગઈ. ભગવાન કહે કે હાંજની ક્યાં કરો છો, 1 વર્ષ વયું ગયું. ગોપ ગોવાળો કઈ સમજી શકતા નથી, પણ એ જ ભગવાને પોતાની શક્તિ વડે એ જ ગોપ અને ગોવાળોની રક્ષા કરી છે. બ્રહ્માજીને પણ પોતાની ભૂલનો એ પશ્ચાતાપ થયો છે. જ ગોપ ગોવાળો પાછા આવી નિત્ય લીલા કરવા લાગ્યા છે. જે કઈ પેલાના સ્વરૂપ હતા ભગવાને પાછા પોતાની અંદર સમાવ્યા છે. આમ બ્રહ્માજીએ પણ ભગવાનની સત્ય સ્વરૂપ સ્તુતિ કરી છે. ત્યારબાદ કોઈ તાડવન નામનું સુંદર વન છે કે ત્યાં ઘણા સુંદર ફળો હતા. ત્યાં કોઈ ધેનુકાસુર છે કે જે ગધેડાનું રૂપ ધારણ કરી અને એ જ તાડવનની અંદર રહે છે. અને એટલો બધો એ બળવાન હતો, કોઈને પણ વનના ફળ ખાવા ન દે. જે પણ ફળ ખાવા આવે ગધેડો બનીને એને મારે. એ સમયે બધા ગોપ ગોવાળો આવી અને બલરામજીને કહે છે કે બલરામજી, કોઈ તાડવન છે, સાંભળ્યું છે કે બહુ સુંદર સુંદર ફળ છે, પણ એ જ વનની અંદર કોઈ ધેનુકાસુર છે કે જે કોઈને ફળ ખાવા દેતો નથી. આ બધી વાત ભગવાન પણ સાંભળે છે. ભગવાન કહે કે ભાઈ, ફળ તો મને ખાવાની ઈચ્છા થઈ છે, કામ કરો ને, તમે ગોવાળને જાઓ ને થોડાક ફળ લઈ આવો ને આપણે બધા ખાઈએ. એ સમયે બલરામજી એ જ તાળવનની અંદર આવ્યા છે. એ જ ગધેડાના સ્વરૂપની અંદર જે ધેનુકાસુર છે. ગધેડો એટલે મૂર્ખતાનું પ્રતીક. હા, મૂર્ખતાનું પ્રતીક ગધેડો છે. દોડીને આવે, આપણને એમ થાય હમણાં આગલા પગેથી મારશે, પણ ત્યાં જ પાછળના પગ ઉલાડીને આપણને મારવાનો પ્રયત્ન કરે. તો આપણા બધા સંકટને ભગવાન મારશે, પણ આપણી મૂર્ખતાને કોણ મારશે? તો કહે બલરામજી. એ જ બલરામજી આજે તાળવનની અંદર આવ્યા છે. આવીને જુએ કે સુંદર સુંદર ફળો છે. બધાને કે હું ઊભો છું, તમે બધા ફળો તોડો, જેને જે ખાવો હોય લેવા માંડો. એ સમયે ધેનુકાસુર ગધેડાનું સ્વરૂપ લઈને બલરામજીને મારવા આવે છે. જેવો જ આવીને પાછલા પગે બલરામજીને મારવા જાય, એ જ સમયે બલરામજીએ બંને પગ પકડી ત્યાં જ પટકાવી અને એ જ ધેનુકાસુર ગતઃ પ્રાણ મૃત્યુ પામ્યો છે. તો આવી રીતે મૂર્ખતાને બલરામજીએ માર્યા છે. ભગવાન ઘેર આવીને બધી વાતો કરે છે કે માં, આજ તો ભગવાને ગધેડાને માર્યો. બલરામજી ક્રોધિત થયા છે. ખોટું બોલમાં કનૈયા, ગધેડો નહોતો, બહુ મોટો અસુર હતો. ભગવાન કહે ના 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 ભાઈ, ગધેડો જ હતો, ખોટું બોલોમાં હો તમે. આજ બલરામજીને ભગવાન ચીડવે છે. બલરામજી ગુસ્સે થયા છે, કનૈયાથી રીસાઈ ગયા છે, રીસાઈને ચાલ્યા ગયા છે. બીજા દિવસે બધા ગાયો સહિત ગોવાળો પાછા
એ જ કૃષ્ણ સાથે નીકળી ગયા છે. ભગવાન નિત્ય લીલા કરે છે. બલરામજી આમ તો શેષનાગનો અવતાર છે, એટલે ભગવાનને મનની અંદર એવો સંકોચ હતો કે મારે જે લીલા કરવાની છે, હા ભગવાન આજ હવે કાળીએ નાગને નાથવાના છે. એટલે લીલા ભગવાને શું કામ કરી? તો કે ભગવાનને મનની અંદર સંકોચ હતો કે ભગવાન શેષનાગનો અવતાર છે. શેષનાગ એટલે સ્વયં ભગવાન નાગનું સ્વરૂપ છે. બલરામજી છે તો કદાચ નાગને ન મારવા દે, નાગને સાચી દિશા તરફ ન વાળવા દે બલરામજી. એટલે ભગવાનને સંકોચ હતો, એટલે ભગવાનને લીલા કરી હતી કે ભગવાને બલરામજીને ગુસ્સે કર્યા અને એ જ બલરામજી રીસાઈ ગયા છે કે કનૈયા માર તારિયાર ન થાવું, જા તું એકલો જા ગાયો ચરાવવા, હું નહીં આવું તારિયારે. પણ ભગવાનને લીલા કરવી છે, એ જ બલરામજી આજે સાથે ગયા નથી. એ જ સમયે બધા કહે કે યમુનાનું જળ દૂષિત છે, દૂષિત છે, યમુનાજીની અંદર વિષ છે. ભગવાનને આ શબ્દો ગમ્યા નથી. ભગવાન પોતાની બ્રહ્મ દ્રષ્ટિ દ્વારા જુએ છે તો એ જ બ્રહ્મા ની અંદર કોઈ કાલ્ય નાગ છે કે જેના વિષ વડે એ જ યમુનાજીના નદીનું જો કોઈ પણ પાન કરે તો એ મૃત્યુ થાય છે. તો એ જ ગાયો યમુનાજીનું જલ પાન કરી લે છે ભૂલમાંથી, ને એ જ ગાયો મૃત્યુ પામે છે. ભગવાન કૃષ્ણ પોતાના હાથમાં જળ લઈ અભિમંત્રિત કરીને એ જ ગાયોને છાટી પાછી ગાયોને પુનઃ જીવિત કરે છે. પણ ભગવાનને એક વસ્તુ ગમી નથી. બધા ગોવાળો કે યમુના દૂષિત છે. ભગવાન કહે મારી યમુના દૂષિત નથી, આ તો કાલ્ય નાગના વિષનો પ્રભાવ છે. પણ ભગવાન કહે કે ઠીક છે, ભગવાન નિત્ય લીલા કરે છે. બધા ગોપ ગોવાળોને કહે કે ચાલો ભાઈ આજે આપણે ગેડી દળે રમીએ. એટલે બધા ગોવાળો કે એમાં શું હોય કનૈયા? એટલે કે એમાં એક દડો હોય, એક ઝાડનું થડ લેવાનું, સારું એવું થડ હોય કે જે દડાને મારીએ તો દડો દૂર સુધી જાય, એવું એક લાકડાનું કટકો લેવાનું, એનાથી રમીએ એને કહેવાય ગેડી દડો. બધા ગોવાળો કંઈક સારું સારું કંઈક નવું શીખવા મળશે, ચાલો રમીએ. બધા ગોપ ગોવાળો આજ ગેડી દડે રમવાની તૈયારી કરે છે. બધાનો દાવ આવતો જાય વારા ફરતી. એમાં ભગવાન કૃષ્ણનો દાવ આવ્યો છે. એ જ ભગવાન હાથમાં ગેડી લઈ અને કોઈ ગોવાળને કહે કે ચાલો દડો ફેંકો. થોડી વાર ભગવાન સુંદર રમ્યા છે, અંતે લીલા કરવી છે. એ જ ભગવાને ગેડી દ્વારા જ્યાં જોરથી ફટકો લગાવ્યો છે ને એ જ દડો જઈને યમુનાજીના જળની અંદર પડ્યો છે. હવે નિયમ એવો હતો કે જ્યાં દડો જાય, બહુ દૂર જો કોઈ માર્યો હોય તો લેવા એને જવાનો, નજીકમાં હોય ત્યાં સુધી તો ગોવાળો લઈ આવે, પણ જો બહુ દૂર જાય તો જી ફેંકે એને લઈ આવવાનો. હવે બધા ગોવાળ કે કનૈયા નિયમ તો તે જ બનાવ્યો છો, પ્રમુખ તો તું જ છો. હવે ભગવાન કે પ્રમુખ છું તો મને નિયમ તો લાગુ પડે જ ને. ભગવાન કે કોઈ વાંધો નહીં, હમણાં હું જઈને દડો લઈ આવું. પણ એમાં અમુક બિચારા ભોળા ગોવાળો છે કે કનૈયા રહેવા દે ને, હમણાં જોયું નથી ગાયું એ પાણી પીધું તો મરી ગઈ હતી, એ યમુનાજીમાં ન જવાય, એનું જલ દૂષિત થઈ ગયું છે, વિષવાળું છે. પણ ભગવાન કે કીધો તમે કાલ સવારે અત્યારે તો એમ કહો છો કે ન જવાય, કાલ તમે જ વાતું કરશો કે જો મોટા ઉપાડે પેલા નિયમ બનાવ્યો, પછી પોતાનો વારો આવ્યો એટલે પાલન ન કર્યું. મોત પસંદ છે પણ મેણું પસંદ નથી. ભગવાન કે મને આજ ભલે કદાચ મૃત્યુ થાય તો થાય, પણ દડો તો લઈને જાવ. એ જ ભગવાન સુંદર કદમના ઝાડ ઉપર ચડી પોતાના પિતાંબરનો કછોટો વાળી છલાંગ લગાવી યમુનાના જળની અંદર. ભગવાન એ જ આજ યમુના જળની અંદર દડો ગોતવા નીકળ્યા છે. જોતા જાય કે ક્યાં છે દડો, ક્યાં છે દડો, પણ દડો તો નથી દેખાણો. પણ એ જ કોઈ નાગ પત્નીઓ દેખાણી છે. આવો થોડા નરસિંહ મહેતાના શબ્દોની અંદર આ કથાનું શ્રવણ કરીએ. ગુજરાતીમાં છે, તમને બધાને ભાવશે. ભણતા ત્યારે આવતું જળ કમળ છાંડી જાને બાળા, તો આવડે તો સાથે ગાજો. હે જળ કમળ
સાથે સૂર થોડાક ગયો ને તો આઈડિયા આવે. જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. તને મારશે અમને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાને બાળા. સ્વામી અમારો જાગશે હે જાગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે. એ જ ભગવાન જૈન જુએ તો નાગ પત્નીઓ છે, નાગ પત્નીઓ જુએ તો કોઈ બાળક આજ યમુનાજીના જળની અંદર આવ્યું છે. એટલે આજે તો નાગ પત્નીઓ પણ ચિંતિત બની છે. ભગવાનનું મુખ જોઈને એને કઈક થયું કે આ બાળક તો જો કેટલું સુંદર છે, હાલો બેન આને જઈને સમજાવીએ. કાલ્ય નાગ સુતા છે કે જો હમણાં જાગી જશે ને તો આને મારી નાખશે. હાલો આપણે જઈને સમજાવીએ, જો માની જાય ને તો પાછો આને મોકલી દઈએ. સુંદર નાગપત્નીઓ આવીને ભગવાનને કહે છે કે બાળક શું કરવા આવ્યો છો આપ અહીં? હજી તો તમારી હસવા ખેલવાની રમવાની ઉંમર છે, આપ અહીં શું કરવા આવ્યા છો? પણ એ તો ભગવાન છે. નાગણો અનેક પ્રકારથી ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરે છે. એમાં એક નાગણ કે લાખ સવાનો મારો હાર આપો, આપું તુજને દોર્યો. લાખ સવાનો મારો હાર આપું તુજને દોર્યો. એટલું નાગથી દાદા બાળક આલે મારો આ 1.25 લાખનો હાર, બીજી કે આલે મારો દોર્યો. તું અહીંથી વયો જા. બાળક તું મારા સ્વામીને ઓળખતો નથી, જો જાગ્યો ને તો હમણાં તને મારી નાખશે. પણ ભગવાન કહે છે શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો. સાન કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ. છોડી જાગે બાળા. ભગવાન કહે છે કે નાગણ શું કામ તારે મારા માટે ચોરી કરવી જોઈએ? મેં તને કીધું તારો હાર દે, તારો દોર્યો દે. તું ઉલટાની મારી દ્વારિકામાં આવજે, તને ટ્રેક્ટર હું ભરી દઈશ તાર હોનું જોતું હોય તો. મને આવી ખોટી તું લાલચ દે માં. હા ભગવાન કહે કે હું તને ટ્રેક્ટર ભરી દઈશ તાર જોતું હોય તો. એ જ સમયે પોતાનો સ્વામી જાગી ગયો છે. આવી વાતો સાંભળી હવે નાગ જાગ્યો. નાગ પત્નીઓને બીક લાગી, ઓહો બેન નાગ જાગી ગયા છે, હમણાં મારી નાખશે. ચરણ ચાપી મૂછ મરડી નાગણી નાગ જગાડ્યો. ઉઠો બારણે બાપ આવ્યો. હે જડકમળ છોડી જાને નાગણ ઠીક છે, હવે આ બાળક માને એમ લાગતું નથી. એ જ સમયે નાગણે પોતાના સ્વામીને જગાડ્યો છે. ભગવાન અને કાલી નાગા સામે સામે છે. બે બળિયા હાથ બળ ગયા. શ્રી કૃષ્ણ કાળી નાગ નાખ્યો.
સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બળ ત્યાં લાગશે. થોડીક વાર થઈ નાગણ આવીને એ જ ભગવાનને વિટાઈ ગયો. ભગવાનને આ દબાવવાનો પ્રયાસ કરે છે. સહસ્ત્ર ફેણ 1000 ની ફેણ હતી. ફેણ દ્વારા એ જ ભગવાનને દબાવવા લાગ્યો છે. પણ ભગવાન છે પોતાની એક મુષ્ટિકાનો પ્રહાર જ્યાં નાગ ઉપર કર્યો, હવે એ જ નાગના મુખમાંથી વિષ નીકળવા લાગ્યું છે. ભગવાન મુષ્ટિકા પર મુષ્ટિકાનો પ્રયાસ કરે, મારે. એ જ કાલ્ય નાગનું જ્યાં વિષ ફૂટ્યું, હવે એ જ મુખમાંથી હવે લોહી વહેવા લાગ્યું છે. હવે બધી નાગણો જોવે કે ઓહો, આપણી સમજવામાં કોઈ ભૂલ થઈ છે, આ બાળક કોઈ સામાન્ય નથી. લાગે છે કે હમણાં આપણા સ્વામીને મારી નાખશે. હાલો બેન, જલ્દી જઈને મનાવીએ, નહીતર હમણાં આપણા સ્વામીનો નાશ થશે. નાગણ સૌ વિલાપ કરે, પ્રભુ મૂકો અમારા કંઠને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, નવડ્યા ભગવંતને. નાગણ આવીને વિલાપ કરવા લાગી કે હે ભગવાન, છોડી દો મારા કંઠને, છોડી દો મારા પતિને, અમે તમને ઓળખી ન શક્યા ભગવાન. એ સમયે ભગવાન કહે છે ઠીક છે નાગણ, તમે કહો છો તો છોડી તો દઉં છું, પણ સાથે આજ્ઞા કરું છું કે કાલ્ય નાગ, તમે આ યમના જળ છોડીને દૂર ચાલ્યા જાઓ. કાળિયનાગને આજ્ઞા થઈ. કાળિયનાગ કે ઠીક છે ભગવાન, જેવી આપની આજ્ઞા, પણ હે ભગવાન, હું આ યમના જળ છોડીને ક્યાં જાઉં? આપનો જ ગરુડ મારો વેરી છે ભગવાન. જો મને કે જોઈ જશે તો મને મારી નાખશે, પણ આપના ગરુડને શ્રાપ છે કે આ યમના જળની નિકટે આવી શકતો નથી. માટે જ ભગવાન અહીંયા નિવાસ કરતો હતો. પણ હવે જો હું અહીંયા આ સ્થળ છોડીને જઈશ તો આપનો ગરુડ મને મારી નાખશે, તો આપના ગરુડનો મને ભય છે. એ સમયે ભગવાન કહે છે કે કાલ્યનાગ, આપની ફેણ ઉપર મારા ચરણ પર્યા, એ જ ચરણ જ્યારે મારો ગરુડ જોશે તો એ પણ આપને નમસ્કાર કરશે. ડરવાની કોઈ જરૂર નથી, માટે આપ મારી યમના જળ છોડીને ચાલ્યા જાઓ. કાલ્યનાગ પણ એ યમના જળ છોડીને નીકળવા માટે રવાના થયા છે. ને એ જ નાગણો છે પ્રસન્ન થઈને ભગવાનને થાળથી વધાવવા લાગી છે. તો આવી રીતે ભગવાને જે યમનાનું જળ દૂષિત હતું એવી માન્યતાથી ભગવાન બહાર આવીને સ્વયં પોતાના હાથથી આ યમના જળનું પાન કરે છે. થોડી વાર તો બધાએ જોયું કે ભગવાનને કઈ થાય છે કે નથી થતું. લાલાને સીધો કોઈ એમ વિશ્વાસ થોડો કરે. ભગવાને જળ પીધું, બધા જોવે કે કઈ થાય છે કે નહીં. થોડીક વાર ઉભા રહ્યો. જેવું જ ભગવાનને કઈ ન થયું તો બધાને પણ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. બધા પણ આ દોડી દોડીને યમુનાજીમાં ધુબાકા લગાવવા લાગ્યા. યમુના મૈયા કી જય, યમુના મૈયા કી જય જય ઘોષ કરતા કરતા બધા જલ પીવે, સ્નાન કરે. તો આમ કરીને ભગવાને એ જ વ્રજની અંદર યમુનાજીનું મહત્વ વધાર્યું છે. સાથે જ એક દિવસે વનમાં પરિભ્રમણ કરતા હતા એ જ સમયે એ જંગલની અંદર કોઈ દાવાગ્નિ લાગ્યો છે. વૃક્ષો ઘસાવાથી એ જ જંગલની અંદર અગ્નિ પ્રજ્વલિત થયો છે. તો ભગવાને એ જ ગાયો અને ગોવાળોની રક્ષા માટે સ્વયં અગ્નિનું પણ પાન કર્યું છે. ત્યારબાદ શરદ ઋતુ આવી છે કે એ જ સંપૂર્ણ વૃંદાવનની અંદર સુંદર સુંદર પુષ્પો ખીલવા લાગ્યા છે. સુંદર સુંદર સુગંધો બધી દિશાઓની અંદર પ્રસરિત થઈ છે. પક્ષીઓ પણ કલરવ કરે છે. એવા જ ભગવાન સુંદર સુંદર જે લીલું ઘાસ ઉગ્યું છે એના પર સુતા સુતા ઝાડના ચાર તળે ભગવાન સુતા છે. ઝરમર ઝરમર વરસાદ વરસે છે. વાતાવરણમાં પણ અત્યંત શીતળતા છે. આ શરદ ઋતુમાં એ આનંદ જ કંઈક અલગ હોય. ભગવાન સુંદર ઝાડના તળે તળે ઝરમર ઝરમર વરસાદ વરસે છે. ભગવાનના હાથમાં વેણુ છે. આજ ભગવાને વેણુનો નાદ કર્યો છે કે જેને સુંદર ભાગવતજીની અંદર વેણુ ગીત કીધું છે. હા, ભગવાન શરદ ઋતુની અંદર વેણુ વગાડી છે. આવો આપણે પણ સમયને અનુસાર એકાદા શ્લોકનું પઠન કરીએ.
બર્હાપીડમ નટવરવપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનકકપીસમ વૈજયંતીમ ચ માલામ વૃંદ્રાન રેણુરધરશ્રુતયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ગીત કીર્તિ. ગોપીઓ ભગવાનનું સ્વરૂપ જોઈ સુંદર સુંદર લીલાઓનું વર્ણન કરે છે કે જેને વેણુ ગીત કીધું છે. ગોપીઓ ભગવાનની લીલાની વાતો કરે કે જોને બેન ભગવાન કેટલા સુંદર લાગે છે બાલકૃષ્ણ. એમાં એની મધુરી બંસરીનો સૂર, આવું સંગીત તો આપણે હજી સુધી ક્યાંય સાંભળ્યું નથી બેન. એ વાંસળી વગાડે તો આપણે આપણું ભાન ભૂલી જઈએ છીએ. હા, ભગવાનમાં બધા ગુણ છે, સર્વગુણ સંપન્ન છે ભગવાન. સંગીતમાં પણ એટલા પાવરફુલ. ઈ જ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા હોય તો જ્ઞાનમાં એટલા પાવરફુલ કે એ જ અર્જુનને ગીતાજીનું જ્ઞાન દઈ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, યોગનું મહત્વ, તો જ્ઞાનમાં પણ એટલા શ્રેષ્ઠ, બળમાં પણ એટલા શ્રેષ્ઠ કે સારા સારા યોદ્ધાઓ ભગવાન સામે નમતું મૂકે. આવા બળમાં પણ શ્રેષ્ઠ, જ્ઞાનમાં પણ શ્રેષ્ઠ, સંગીતમાં પણ એટલા શ્રેષ્ઠ છે ભગવાન કે વેણુ વગાડે તો બધાને ભાન ભૂલાડે. એ ભગવાન. હા, તમારા બાળકને જો તમારે શ્રેષ્ઠ બનાવવું હોય તો પેલા શ્રેષ્ઠ આહાર આપજો. જેવા અન્ન છે ને એવા જ મન થશે. આ તો દીકરાઓને માને બનાવવાની આળસ હોય, દીકરાઓને કે હાલે આજ 100 રૂપિયા બહાર જઈને જમી લેજે, આ ખાઈ લેજે, તે ખાઈ લેજે. એ દીકરો કઈ પછી શિવાજી ન થાય. તો આજ ભગવાન સર્વગુણ સંપન્ન છે. શું કામ? તો એ જ યશોદાજી ભગવાનને ગાયનું દૂધ પાઈ માખણ ખવડાવીને મોટા કર્યા છે. ભગવાન ક્યાંય પાછા પડે એમ નથી. સુંદર ભગવાને વેણુનો નાદ કર્યો છે, જેને વેણુ ગીત કીધું છે. પણ એ જ સમયે ગોપીઓને એ બંસરી તરફથી થોડી ઈર્ષા પણ થઈ છે કે ભગવાન અમે તો આટલી બધી તમારી સેવા કરીએ, તમને માખણ ખવડાવીએ, પણ હજી અમે સુધી તમારા સુધી પહોંચી જ નથી શકી. તમે અમને તમારી પાસે તો આવવા જ નથી દેતા, પણ આ વાંસળીને તમે દિવસ રાત તમારી કાંખમાં જ રાખો છો, વગાડો ત્યારે તમારા હોઠ સાથે લગાવો છો. આવી ગોપીઓને ઈર્ષા થાય છે. ભગવાન અમને ક્યારેક લાભ આપો ને. એ સમયે ભગવાન કહે છે કે ગોપીઓ, તમે આ વાંસળીને અત્યારે તો જોવો છો કે હું વગાડું છું, પણ તમે આના કષ્ટ જોયા છે? કેટલું દુઃખ સહન કર્યું છે. તાપમાં તપે, ઠંડીની અંદર પણ એ જ સ્થિતિમાં રહે છે. ત્યારબાદ એના અંદર છિદ્રો પાડવામાં આવે છે. તો હે ગોપીઓ, એ વાંસની પણ ઘણી બધી તપસ્યા છે, માટે મારા સુધી પહોંચી છે. સુંદર ભગવાન બધી ગોપીઓને સમજાવે છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, કાત્યાયની મહામાયે મહાયોગે નધીશ્વરી નંદ ગોપસુતમ દેહી પતમ મે કુરુતે નમઃ. સુંદર કોઈ 5-6 વર્ષની નાની નાની ગોપીઓ છે કે જેઓએ કાત્યાયની વ્રત કર્યું છે. નાની નાની બાળાઓ છે, એમને આ વ્રત કાત્યાયની વ્રત જેમનું નામ છે કે નાની નાની બાળાઓ કરે છે. માં કાત્યાયનીની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે માં કાત્યાયની કે હે માં કાત્યાયની, કૃષ્ણ જ સ્વયં અમને પતિ રૂપે મળે. એ સમયે વ્રત ચાલતું હતું ને એ જ બધી 5-5, 6-6 વર્ષની ગોપીઓ નદીમાં સ્નાન કરવા ઉતરી છે.
પણ નિર્વસ્ત્ર બનીને યમુનામાં સ્નાન કરતા હતા એટલે ભગવાનને થયું કે આ તો ખોટું કહેવાય અને અમુક નિયમો છે, નિયમોનું પાલન કરવું જોઈએ. એક તો નદીમાં, સરોવરમાં કે સમુદ્રમાં ક્યારેય પણ નિર્વસ્ત્ર બનીને સ્નાન ન કરવું જોઈએ. આપણા શાસ્ત્રો ના પાડે છે. આજે જ ભગવાન જોયે કે આજ ગોપીઓ નિર્વસ્ત્ર બનીને યમુનાજીની અંદર સ્નાન કરે છે, આ તો ખોટું કહેવાય. એ સમયે ભગવાન એમના ચિરહરણ કર્યા છે. કોઈ કદમના વૃક્ષ પર બેસી જઈ અને ભગવાન ગોપીને સમજાવવા માંગે છે કે નદીમાં ક્યારેય નિર્વસ્ત્ર બનીને સ્નાન ન કરવું જોઈએ. ગોપીને પોતાની ભૂલ સમજાણી છે, એ સાચું વ્રત કર્યું હતું એટલે એ જ ભગવાન પોતાના હાથે આજ એ જ ગોપીને ચૂંદડી ઓઢાડે છે. અને ચૂંદડી કોણ ઓઢાડે? ઘરવાળા. ગોપીએ માગ્યું હતું કાત્યાયની માતા પાસે કે સ્વયં કૃષ્ણ જ અમને પતિ રૂપે મળે, તો આજ પતિત્વ ભાવ એ જ ભગવાને પોતાના હાથે બધી જે નાની નાની રજબાળાઓ છે, ગોપીઓ છે, એમને ચૂંદડી ઓઢાડી છે. તો આમ ભગવાને બાળાઓની ઈચ્છા પણ પૂર્ણ કરી છે, સાથે સંદેશો આપ્યો છે કે વ્રજબાળાઓ ક્યારે પણ જળાશયની અંદર નિર્વસ્ત્ર બનીને સ્નાન ન કરવું જોઈએ. એ જ બધી બાળાઓ સુંદર પ્રસન્ન થઈ છે કે ભગવાન એમને ચૂંદડી ઓઢાડી, કૃષ્ણએ એમને ચૂંદડી ઓઢાડી. ચૂંદડી ઓઢાડી મને યશોદાના લાલે ઘેલી કરી. બધી ગોપીઓ આજ ઘેલી બની ગઈ છે.